નવા વર્ષની શરૂઆત થાય, જાન્યુઆરી મહિનો આવે અને 14મી જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણની યાદ કેમ ન હોય, ત્યારે નાનાથી લઈને મોટા તમામ લોકોનો એક જ તહેવાર મનાતો હોય તેવો, બધા જ ઉજવી શકે તેવો તહેવાર એટલે કે ઉત્તરાયણ. ત્યારે ઉત્તરાયણને લઈને અત્યારે રાજકોટની સદર બજારની આ તમે ભીડ જોઈ શકો છો કે રાજકોટની સદર બજારની અંદર લોકોની અત્યારે જે પતંગ દોરા લેવા માટે અત્યારે જે ભીડ ઉમટી પડી છે, ત્યારે અત્યારે અલગ અલગ પ્રકારના ફિરકા, પતંગ આ બધું લેવા માટે લોકો આવ્યા છે. ત્યારે આપણે અહીંયા વેપારી જોડે વાત કરીશું અને જાણીશું કે શું નવું આવ્યું છે ને શું છે. આપનું નામ? અરવિંદભાઈ, આ વખતે શું નવું આવ્યું છે ફિરકીમાં અને કઈ રીતનો માહોલ છે? બરેલી નવું આવેલ છે, બાકી તો સુરતી ફિરકી હાલે. ભાવમાં કઈ રીતનો વધારો ઘટાડો દેખાય છે? ભાવમાં 30% વધારો છે. અને લોકોની કેવી ડિમાન્ડ છે કે અત્યારે શું ક્યાં દોરા વધુ માગે? વધારે સિયમના દોરા માગે, પણ 90% દોરા તો અહીંયા ડુપ્લિકેટ જ વેચાય. તમારું શું કેવું છે કે દર વખતની ઉત્તરાયણ કરતા વખતની ઉત્તરાયણ તમને કેવી લાગી રહી છે? આ વખતની ઉત્તરાયણ ઘણી સરસ છે. કાલે પતંગ કે સારી ફિરકી જોવા નહીં મળે. ત્યારે અત્યારે તમે જુઓ છો કે ઉત્તરાયણ માટે લોકો જે છે તે અત્યારે ઉમટી પડ્યા છે અને જેને કહેવાય કે આખું ગામ જેને કહેવાય કે રાજકોટની ફેમસ એવી સદર બજાર છે તે સદર બજારમાં લોકો આવી ગયા છે અને સદર બજારમાં આવી અલગ અલગ પ્રકારના જે દોરા છે, ફિરકી છે, પતંગ છે, આ રીતનું બધું લેવા માટે અત્યારે લોકો અહીંયા ઉમટી પડ્યા છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે માર્કેટની અંદર બસ દોરા અને ફિરકી સિવાય તો કઈ નજરે પડતું જ નથી. ત્યારે અલગ અલગ પ્રકારના દોરાની અત્યારે ડિમાન્ડ થાય છે. નાના મોટા રીતના જે વગાડવાના આવે છે એ રીતના વગાડવાના લોકો નીકળ્યા છે અને તમે પતંગો પણ જોઈ શકો છો. વડીલ, આપનું નામ? વિનોદભાઈ. હા, શું કહેશો, આજે તમે પતંગ લેવા આવ્યા છો, કેવી પતંગ? પતંગ બહુ સરસ છે. આપણી ઉત્તરાયણની શું તૈયારીઓ ચાલે છે? ઉત્તરાયણમાં તો છોકરાઓને અત્યારે તો હોય, આપણે તો હવે મોટા થઈ ગયા છીએ. હા, અને શું કાલનો શું પ્લાન છે તમારે? જેમ કે અગાસી ઉપર અત્યારે લોકો ડીજે વગાડતા હોય છે, રમતા હોય છે, શું તમારો શું પ્લાન? ખૂબ સરસ એન્જોય કરવાનો છે કાલે. શોપિંગ થઈ ગઈ છે? બાકી છે. તમારું નામ? કાવ્યા. તમે શું લેવા આવ્યા છો? પતંગ લેવા. પતંગ લેવા. અત્યારે દોરી લીધી? હા. કેટલી લીધી છે? એક. અને પતંગ કેટલી લેવાની છે? લઈશ થોડી. પછી કાલનો શું પ્લાન છે? કાલે કઈ સ્પેશિયલ કરવાનું છે ફ્રેન્ડ સાથે? ફ્રેન્ડ સાથે નહીં, મામાને ઘરે જવાનું. મામાના ઘરે છે. ત્યારે તમે જોયું કે બાળકો જે છે અત્યારે મામાના ઘરે પણ આવ્યા છે અને બાળકો જેને કહેવાય કે લોકો અત્યારે પતંગ લેવા ને એવી રીતના ભીડ છે તે ઉમટી પડી છે. હવે ત્યારે એ જોવાનું કે આવતીકાલે ઉત્તરાયણ જે છે તે કઈ રીતનો માહોલ અને કઈ રીતની ખુશીઓ લાવે છે, કેમ કે આ પણ એક ખુશીઓનો તહેવાર જ છે. ત્યારે નવી ખુશીઓ પણ આવશે. ન્યૂઝ રૂમ ગુજરાત, સાવંજાની, રાજકોટ.